રજૂ કરીએ પ્રાસંગિક વિષય પર્યાવરણની સુરક્ષા. સંપાદન અને પઠન કલ્પના શાહ. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. સ્વચ્છ પર્યાવરણ અને સુરક્ષિત ધરતી બનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવે છે. પ્રદૂષણથી માંડીને પર્યાવરણ માટે હાનિકારક એવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવે છે. 1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું, જેના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 5મી જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્રસંઘ પર્યાવરણ દિવસે કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સૂત્ર આપે છે, જેમાં આ વર્ષની થીમ જમીન પુનઃસ્થાપન, નિર્જનીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા ઉપર ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ 3જી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતા વન્ય જીવ જંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજે પણ તેના શિલાલેખોમાં જોવા મળે છે. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુઓને યોગ્ય માત્રામાં ઘાસચારો, વનીલ ઉદ્યોગોને રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતા હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું જોઈએ. રોજિંદા જીવનમાં કેટલીક સરળ બાબતોને અપનાવીને પણ આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજ્જ થાય તો આપણું ભવિષ્ય 100% સુરક્ષિત કરી શકાય. વધારે પડતા પાણીનો ઉપયોગ ન કરવો, બગીચા કે ખેતરોમાં પાણી છાંટવાને બદલે ટપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો, અન્ય કામ કરી રહ્યા હોઈએ ત્યારે પાણીનો નળ ખુલ્લો ન રાખવો, ઘર કે બિલ્ડિંગના કામમાં નડતા વૃક્ષોને કાપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ટેકનિક અપનાવીને વૃક્ષને નુકસાન ન થાય તે રીતે બાંધકામ કરવું, શાકભાજીના કચરાને ક્યારામાં નાખવો જે ફૂલછોડ માટે ઉત્તમ ખાતરનું કામ કરશે, અતિશય કૃત્રિમ ખાતરનો ઉપયોગ ટાળવો જેથી જમીનની ફળદ્રુપતા જાળવી શકાય. ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં અવકાશ હોય તો આસપાસ વૃક્ષો અવશ્ય ઉછેરવા. ગેરકાયદેસર વૃક્ષ છેદન થતું હોય અથવા તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તરત જ સંબંધિત વિભાગને જાણ કરવી. વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે, માટે જ્યારે વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઊભી થાય ત્યારે પહેલા એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું જોઈએ. ખુલ્લો કચરો બાળતા લોકોને સમજાવીને કચરામાંથી જૈવિક ખાતર બનાવી શકાય. બને ત્યાં સુધી પ્લાસ્ટિકને બદલે કાગળની થેલીનો વપરાશ કરી શકાય. જમીનને કૃત્રિમ ખાતરના નુકસાનથી બચાવવા ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ અપનાવી શકાય. ધુમાડો રોકવા, બળતણ બચાવવા અને વાતાવરણના રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો. 4 રસ્તા ક્રોસિંગ ઉપર એન્જિન બંધ કરવા અને બ્રેકનો ઉપયોગ ઘટાડવો. ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી તેના સ્ટાર જોઈને કરી શકાય. જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ઓછી વીજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી વસ્તુના વપરાશનો જ આગ્રહ રાખી શકાય. જ્યારે વીજળીનો વપરાશ ન કરવો હોય ત્યારે સ્વિચ બંધ રાખવી. કમ્પ્યુટર, ટીવી, ચાર્જર વગેરેના પ્લગને જરૂર ન હોય ત્યારે અનપ્લગ કરી શકાય. ખાસ પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરી શકાય. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. વિશ્વ પર્યાવરણ દિવસે સૌ સંકલ્પ લઈએ અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીએ. વૃક્ષો વાવીએ, જીવન બચાવીએ.